ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પાર્ટ 1 આપણે પૂરું કર્યું હતું. હવે પાર્ટ 2. પાર્ટ 2ની અંદર ફર્સ્ટ ચેપ્ટર અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ, 8 માર્કનું આનું વેટેજ છે. સેક્શન ઈની અંદર જે 24 માર્કનું હોય એની અંદર એક એડમિશનનો સમ આવશે, એક રિટાયરમેન્ટનો આવશે અને એક શેર કેપિટલનો આવશે. ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટ 2ના જે ફર્સ્ટ 3 જે ચેપ્ટર છે એ તમારે કોલેજોમાં BBA કરો, BCA કરો કે પછી BCom કરો તો એ માટેનો બેઝ આ ફર્સ્ટ જે 3 ચેપ્ટર છે એ છે. કારણ કે કોલેજોની અંદર તમે રોજ અકાઉન્ટ ભણવાની શરૂઆત કરશો એટલે આ 3 ચેપ્ટરો આવશે જ, બરાબર. એ 3 ચેપ્ટરોની ઇન્ફોર્મેશન તમારી પાસે હશે તો તમે ઇઝીલી હેન્ડલ કરી શકો કોલેજ, બરાબર. એટલે આ 3 ચેપ્ટરો ખૂબ અગત્યના છે. અને બીજું આ ચેપ્ટર પ્રેક્ટિકલ પણ ઘણું છે, જે આપણે રૂટીન યુઝની અંદર આવે છે એ ટાઈપનું ચેપ્ટર છે, અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. તમને કીધું એ પ્રમાણે 8 માર્કનું વેટેજ છે. થોડુંક આપણે ધ્યાન આપવું પડે, બરાબર છે. આ ચેપ્ટર એવું નથી કે તમે પાછળથી રિવિઝનની અંદર ગમે ત્યારે શીખી શકો, બરાબર. એટલે આ ચેપ્ટર જ્યારે રેગ્યુલર ચાલે એનું કામ રેગ્યુલર જ થવું જોઈએ અને રેગ્યુલર વિડીયો જોવા જોઈએ, બરાબર. તો એકદમ સરળ ચેપ્ટર છે. એક વખત આપણા માઇન્ડમાં આખો કોન્સેપ્ટ બેસી જશે પછી કોઈ વાંધો આવતો નથી, બરાબર. આની અંદર આપણે જર્નલ લખવાની આવશે. હવે જર્નલ ટેક્સ્ટબુકની અંદર બધી આપેલી છે એ આપણે મોઢે કરવી પડે, પણ મોઢે કરવાની આપણે નથી, બરાબર. એ કાયમ જ હું તમને કહું છું, થોડુંક આપણે પેલું ધ્યાન આપીએ તો જર્નલ આપણે જાતે જ બનાવી શકીએ. બીજું કે આ ચેપ્ટરમાં જર્નલ તમે ધારો કે મોઢે કરી નાખો ને તો પણ કયા ટાઈમે કઈ જર્નલ યુઝ કરવાની એ ડિસિઝન તો લેવું જ પડે, બરાબર છે. એ ડિસિઝન નહીં લઈ શકે તો એ જર્નલ તમે ગોખેલી હોય તો પણ તમે એ લખી નહીં શકે. એટલે જર્નલ આપણે બનાવતા જ શીખવું પડે, ગોખવું હોય તો ઓપ્શન જ નથી, બરાબર. તો પહેલાં આપણે થિયરી એની જોઈ લઈએ, એકદમ ધ્યાનથી સાંભળજો. એની બેઝિક જર્નલ કઈ રીતે બને છે એ બરાબર ધ્યાનથી સાંભળજો, બરાબર. આ શેર બધી કંપનીઓ દ્વારા કેવી રીતના ઇસ્યુ કરવામાં આવતા હોય, એની આખી પ્રોસેસ કેવી રીતની હોય, બરાબર. એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કેવી રીતના થતી હોય એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે, બરાબર છે. તો આપણે થિયરી એટલે કે પ્રેક્ટિકલી પહેલાં શેર કંપનીઓ જે શેર ઇસ્યુ કરે એ કેવી રીતના કંપનીઓ શેર ઇસ્યુ કરે, બરાબર છે. એની આખી પ્રોસેસ કેવી રીતના હોય, બરાબર. એના રિગાર્ડિંગ એની અકાઉન્ટિંગ એન્ટ્રી જર્નલ કેવી રીતના બને એ આપણે આજે શીખવાના છે, બરાબર. એ આપણે જોઈએ એટલે જેથી કરીને પ્રેક્ટિકલ એની પ્રોસેસ છે એ પણ સમજાવતો જાઉં અને એના રિગાર્ડિંગ એની જર્નલ કેવી રીતના બને એ પણ આપણે સમજતા જઈએ. લાસ્ટ મંથની અંદર આપણે જોઈએ તો બર્ગર કિંગે શેર ઇસ્યુ કરેલા હતા. એનો એક IPO હતો તો એ ઘણો ચર્ચામાં રહ્યો હતો. એ શેર લિસ્ટ પણ થઈ ગયા, શેર બજારની અંદર એના ટ્રેડિંગ પણ થતા થઈ ગયા. તો એમાં જે રીતની પ્રોસેસો હતી, જે રીતની અકાઉન્ટિંગ ઇફેક્ટ હતી, જે બની હતી એ જ બધી વસ્તુ સેમ ટુ સેમ વે આપણે ભણવાનું છે, બરાબર છે. એટલે અહીંયા જે રિયલમાં છે એ અને આપણે જે ભણવાના છે એ બેમાં કંઈ પણ ફરક નથી, સેમ ટુ સેમ છે, બરાબર છે. અને આ જે ચેપ્ટર જે છે શેર કેપિટલ, તો મહિનામાં 1-2 કંપનીઓના તો IPO એવા હોય જ કે જેના શેર ઇસ્યુ થતા હોય અને આવી બધી વસ્તુઓ બનતી હોય, બરાબર. શેર ડિબેન્ચર આ બધી વસ્તુઓ થતી હોય. એટલે બહુ પ્રેક્ટિકલ અને બહુ યુઝમાં આવે એ રીતનું ચેપ્ટર. શેર કેપિટલ, પહેલાં આપણે શેર કેપિટલ એનો મિનિંગ જોઈ લઈએ. તો આપણે ફર્સ્ટ પહેલાં જ્યારે કોમર્સ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે એવું શીખી ગયા હતા કે there are 3 types of firm. First, single owner firm, second, partnership firm, and third one, company firm. Single owner firm
બરાબર. એટલે એક જ માલિકવાળી કંપની પેઢી હોય, એક જ માલિકવાળું ફોર્મ હોય. એની કેરેક્ટરિસ્ટિક શું, તો જે ઓનર હોય એ જ આખા બિઝનેસનું મેનેજમેન્ટ કરતો હોય, બિઝનેસની કેપિટલની જે રિક્વાયરમેન્ટ હોય એ પણ એ જ ફૂલફિલ કરતો હોય, ટૂંકમાં બધું એ જ કરતો હોય. એ સિંગલ ઓનર ફોર્મ છે. પાર્ટનરશિપ ફોર્મમાં મિનિમમ 2 પાર્ટનર્સ એન્ડ મેક્સિમમ 20 પાર્ટનર્સ, 50 પાર્ટનર્સ. તો એ જે પાર્ટનર્સ હોય એ જ કેપિટલ પ્રોવાઈડ કરતા હોય, એટલે કે બિઝનેસની જે રિક્વાયરમેન્ટ હોય કેપિટલની એ એમના દ્વારા જ પ્રોવાઈડ થતી હોય, અને મેનેજમેન્ટ પણ એ જ કરતા હોય. બરાબર. અને કંપની ફોર્મ, એની અંદર શેર હોલ્ડરો હોય. બરાબર છે. એ શેર હોલ્ડરો માટે ડિરેક્ટરો હોય અને મેનેજિંગ ડિરેક્ટર હોય, એ આખું મેનેજમેન્ટ કરતા હોય. તો સિંગલ ઓનર ફોર્મની જે લિમિટેશન છે એની અંદરથી પાર્ટનરશિપ ફોર્મનો બોન્ડ થાય, એ આપણે શીખી ગયા. સિંગલ ઓનર ફોર્મના લિમિટેશન, કેપિટલના લિમિટેશન, મેનેજમેન્ટના લિમિટેશન, એનાથી પાર્ટનરશિપ ફોર્મનો બોન્ડ થાય. બરાબર. પછી આપણે જોઈએ ડે બાય ડે ડેવલપમેન્ટ થતું જાય આ આખા વર્લ્ડની અંદર. બરાબર છે. એ રીતના બિઝનેસમાં પણ ડેવલપમેન્ટ થતું જાય. બરાબર. પહેલાં નાનો બિઝનેસ હોય, એ બિઝનેસ જેમ જેમ આપણે ટાઈમ જતો જાય, ડેવલપમેન્ટ થાય, તેમ બિઝનેસનું પણ ડેવલપમેન્ટ થાય. બરાબર. એટલે વધારે કેપિટલ, વધારે મેનેજમેન્ટ, આ બધાની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય, અને પાર્ટનરશિપ ફોર્મના પણ લિમિટેશન આવી જાય. બરાબર. પાર્ટનરશિપ ફોર્મના જે લિમિટેશન છે એની અંદરથી કંપનીનો બોન્ડ થાય. કંપનીની અંદર વધારે કેપિટલની રિક્વાયરમેન્ટ હોય. બરાબર. તો પાર્ટનરશિપ ફોર્મમાં પાર્ટનર્સની વચ્ચે આપણે શેર કરી દઈએ. બરાબર. પણ જ્યારે એના કરતાં પણ વધારે કેપિટલની રિક્વાયરમેન્ટ હોય, જ્યારે પાર્ટનર્સ પણ એ સર્વાઈવ નહીં કરી શકે, ત્યારે જે ધંધાની એટલે કે બિઝનેસની જે કેપિટલની રિક્વાયરમેન્ટ છે એ વધારે માણસો વચ્ચે આપણે શેર કરવી પડે. બરાબર ને. વધારે માણસો વચ્ચે વહેંચવી પડે, અને વહેંચવું એટલે કે મીન્સ કે શેર કરવું. બરાબર. કેપિટલનું શેરિંગ થશે. બરાબર ને. કંપની ફોર્મની અંદર કેપિટલનું શેરિંગ થશે. આપણે જોઈએ ને કે કંપનીની અંદર જે ઓનર એ કોણ કહેવાય, જે ઇક્વિટી શેર હોલ્ડર હોય એ કંપનીના ઓનર કહેવાય, અને એની વચ્ચે જે કેપિટલની રિક્વાયરમેન્ટ હોય એ શેર થયેલી હોય, એટલે આપણે એને શેર કેપિટલ કહીએ. બરાબર. હવે એ જે શેર છે એ કેવી રીતના ઇસ્યુ થાય, બરાબર, એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કેવી રીતની હોય, એ પર આપણે ડિસ્કશન કરવાનું છે. તો કોઈ પણ કંપની હોય જે શેર ઇસ્યુ કરે, શેર બહાર પાડતી હોય, એણે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીની જે ગાઈડલાઈન છે એને ફોલો કરવાની હોય. બરાબર. તો એ ગાઈડલાઈનના રિગાર્ડિંગ પહેલી ગાઈડલાઈન શું, તો કોઈ પણ કંપની જે શેર ઇસ્યુ કરે એણે એક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇસ્યુ કરવું પડે. બરાબર છે. એટલે કે આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો પબ્લિકને શેરમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની ઓફર આપતું એક એડવર્ટાઇઝમેન્ટ મીન્સ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એ બધી કંપનીઓએ ફરજિયાતપણે ઇસ્યુ કરવું પડે. એના મીડિયમ ગમે તે હોય, કોઈક ન્યૂઝપેપરની અંદર હોય, ન્યૂઝપેપરની અંદર આપવામાં આવે, પછી ટીવી પર એડવર્ટાઇઝ આવે, એડવર્ટાઇઝના ફોર્મમાં આપવામાં આવે, મોટા સિટીઓ હોય એમાં હોલ્ડિંગ્સ લગાવવામાં આવે. એટલે આવી રીતે કંપનીઓએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇસ્યુ કરવાનું હોય. હવે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર શું હોય, તો એની અંદર પબ્લિકને ઇન્વિટેશન હોય. શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટેનું પબ્લિકને ઇન્વિટેશન હોય. એની અંદર બધી કંપનીઓએ કંપની વિશેની ઇન્ફોર્મેશન, કંપની શાની છે, કંપની શું બનાવે છે, એ બધી ઇન્ફોર્મેશન અંદર આપવાની હોય. કંપનીના પ્રમોટર્સ કોણ છે એ ઇન્ફોર્મેશન આપવાની હોય. કંપની જે શેર ઇસ્યુ કરે છે એની ફેસ વેલ્યુ શું છે એ ઇન્ફોર્મેશન આપવાની હોય. એની પ્રાઇસ બેન્ડ કેટલી છે એ ઇન્ફોર્મેશન આપવાની હોય. આ બધી ઇન્ફોર્મેશન આપવાની હોય, જે આપણે ન્યૂઝપેપરની અંદર ખાસ જોવામાં આવે. ન્યૂઝપેપર તમે રોજે રોજ વાંચવાની, હેડલાઇન્સ પણ વાંચવાની ટેવ રાખતા હોય, પાના ફેરવવાની ટેવ રાખતા હોય, તો તમને મહિનાની અંદર એકાદ કંપનીનો તો આઈપીઓ હોય એ આપણને જોવા મળે. બરાબર. હવે એ ધ્યાન રાખવાનું, અને એ કટિંગ જે તમારે આવે ને એ તમારે ભેગા કરી રાખવાના. જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમારે સબમિટ કરાવવાના.
એ તમારા એક આમ જોવા જાય તો એક પ્રોજેક્ટ જેવો જ થયો જે તમારે કરવાનો, બરાબર છે. તો આ પેપરોની અંદર આ એક લાસ્ટ વીકની અંદર લગભગ 17મી તારીખે એક કંપનીનો આઈપીઓ હતો. આવી રીતની એની જાહેરાત હોય. આ ક્રેમિકા એક કંપની છે, બરાબર છે. હવે એ ફૂડ સ્પેશિયાલિસ્ટ લિમિટેડ, એટલે આ ફૂડને રિલેટેડ આ કંપની છે. પછી એની અંદર એના પ્રમોટર્સના નામ આપેલા હોય, બરાબર. અહીંયા પ્રાઇસ બેન્ડ છે એની કે 286 થી 288. એટલે આપણે એક શેર જો બાય કરવો હોય તો આપણે 286 થી 88 ની વચ્ચે કોઈ બી અમાઉન્ટ આપણને જે કન્વિનિયન્ટ હોય એ આપણે ઓફર કરી શકીએ, બરાબર. આની કેટેગરી આપેલી હોય કે ભાઈ કેટલા પર્સન્ટેજ શેર પ્રમોટર્સ પાસે રહેશે ને તે બધું આ ઇન્ફોર્મેશન આપેલી હોય. ક્લોઝ કે દાડે થવાનું એ પણ આપેલું હોય. 3 દિવસ સુધી આઈપીઓ ઓપન રહેતો હોય, બરાબર. અને એની ફેસ વેલ્યુ ને આ બધી ડિટેલ અંદર આપેલી હોય. પ્રમોટર્સની ડિટેલ્સ આપેલી હોય, બરાબર. આ બધી ડિટેલ અંદર આપેલી હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે અગત્યનું શું છે તો આ પહેલા એઝ પર ગાઈડલાઈન, સેબીની ગાઈડલાઈન પ્રમાણે પહેલા કંપનીએ જે શેર ઇસ્યુ કરે તો એની આ રીતના જાહેરાત આપવી પડે. આને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાય, બરાબર. આ સીએનબીસી ને બધી ચેનલ આવે તેના પર પણ આની જાહેરાત આવતી હોય, બરાબર. ફર્સ્ટ આ સેકન્ડ, આ જે શેર એ લોકો આ ઇસ્યુ કરે છે, બરાબર, આની જાહેરાત આપે છે, એની સાથે એ લોકો લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરવી પડે, બરાબર. લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરવી પડે. શું કામ? એ લીડ મેનેજર કોણ છે એ પણ તમને બતાવું છું. લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરવી પડે. લીડ મેનેજર એટલે કે આખું જે આઈપીઓ જે છે ને એનું મેનેજ જે કરે એને લીડ મેનેજર કહેવાય, બરાબર. એ લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ શું કામ કરવામાં આવે તો ઇન્વેસ્ટર અને કંપની એ બે વચ્ચેનો જે બ્રિજ બનાવે એ લીડ મેનેજર કહેવાય. એ લીડ મેનેજરની રિક્વાયરમેન્ટ શું કામ હોય તો માની લઈએ કે આજે આપણે આ અત્યારે જે તમને બતાવ્યું, બરાબર, એ આપણે ઓફર જોઈ કંપનીની, બરાબર. ક્રેમિકા કંપની છે, ફૂડની કંપની છે. હવે આપણે અત્યારે જાણીએ છીએ કે ભાઈ આ બિસ્કિટ બનાવે છે, બરાબર. લોકડાઉન ને તે બધું છે એટલે એ લોકોનો આ ટાઈમ એ લોકોનો બિઝનેસ સારામાં સારો થાય, એ લોકોને મંદી લાગવાની નથી. તો એ કંપની સારી છે, બરાબર. તો એની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણને સારું રિટર્ન મળી શકે, બરાબર છે. એ હિસાબે આપણે એવું નક્કી કરીએ કે ચાલો આપણી પાસે 10,000 રૂપિયા પડેલા છે, બરાબર. આપણે 10,000 રૂપિયા બેંકમાં મૂકીએ તો બેંકમાં 4-5% વ્યાજ આપે. એના કરતાં એક કામ કરીએ, આ કંપનીનો આઈપીઓ આવેલો છે, આ કંપનીએ શેર બહાર પાડેલા છે તો આપણે એ પૈસા શેરમાં રોકી દઈએ, બરાબર. આવું આપણે નક્કી કરી નાખીએ. આ જાહેરાત જોઈને નક્કી કરી નાખીએ, બરાબર છે. પણ હવે એ શેર બાય ક્યાંથી કરવાના, પરચેસ ક્યાંથી કરવાના, પહેલો સવાલ એ ઊભો થાય. આજે આપણે ધારો કે માની લઈએ કે સવારે કોઈક વસ્તુની જાહેરાત જોઈ હોય, બરાબર છે. હેન્ડબિલ પેપરની અંદર આવે છે, કોઈક ઇલેક્ટ્રોનિક પેલામાં ઓફર હોય કે ભાઈ આ વસ્તુ છે એમ, બરાબર. તો આપણે લેવી છે તો પહેલો સવાલ એ આવે કે ક્યાંથી લેવી એમ, બરાબર. કોઈ વસ્તુ નવી બની હોય, બરાબર, પેપરમાં આપણે જોયું હોય કે ટીવી પર જોયું હોય કે વોટ એવર, કોઈ બી મીડિયમ, ફેસબુક પર જોયું હોય કે સોશિયલ મીડિયા પર જોયું હોય, તો આપણે એ વસ્તુ લેવી હોય તો પહેલો સવાલ એ આવે કે એ વસ્તુ લેવી ક્યાંથી, એટલે કે ક્યાંથી મળશે એ આપણને. બિલ્લીમોરાથી, ચીખલીથી, ગણદેવીથી, કઈ જગ્યાએથી મળશે? ચીખલીમાં તો એ ક્યાંથી મળશે, બરાબર. તે જ રીતના શેર આપણે બાય કરવા છે તો પહેલો સવાલ એ આવે કે શેર મળશે ક્યાંથી, બરાબર. હવે આ જે પેલું હોય એની અંદર એ લોકોની કોર્પોરેટ ઓફિસ ક્યાં છે એનું એડ્રેસ આપેલું હોય. માની લો કે મુંબઈમાં છે આની કોર્પોરેટ ઓફિસ, તો આપણે શેર લેવા માટે મુંબઈ જવું, પહેલો ક્વેશ્ચન માર્ક આવે. મુંબઈ જવું, જો મુંબઈ જવું પડતું હોય તો આપણે માંડી વાળીએ કે ભાઈ રોવા દેની, કારણ કે મુંબઈ આપણે અત્યારે લેવા માટે જઈએ તો બાય રોડ જવું પડે. તો 10,000 શેર લેવા માટે તો આપણે 2-3 હજાર રૂપિયા બીજા ખર્ચવા પડે, બરાબર ને. તો એ તો ઇન્વેસ્ટમેન્ટ મૂકવું પડે, બરાબર ને. એટલે કેવી રીતના એને બાય કરવું, બરાબર. હું એકદમ તમને નીચેના લેવલથી સમજાવવાની કોશિશ કરું છું. તો એના માટે પબ્લિકને કન્વિનિયન્ટ રહે, પબ્લિક ઇઝીલી ઇન્વેસ્ટ કરી શકે
એટલા માટે સેબીની ગાઈડલાઇન અકોર્ડિંગ સેકન્ડ સ્ટેપ, પહેલો સ્ટેપ આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એને ઇસ્યુ કરવું પડે, બરાબર, જાહેરાત આપવી પડે. સેકન્ડ સ્ટેપ લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરવી પડે, બરાબર. લીડ મેનેજર એ પણ આ જાહેરાતની અંદર આપેલું જ હોય કે લીડ મેનેજર કોણ કોણ છે. અહીંયા લખેલું હોય બુક રનિંગ લીડ મેનેજર, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી, આઈઆઈએફએલ સિક્યુરિટી, લિંક, ઇન ટાઈમ, કંપની સેક્રેટરી એન્ડ કમ્પ્લેન્સ ઓફર. એટલે આ બધી રજિસ્ટર, આ બધી લીડ મેનેજર છે, બરાબર ને. આટલા જ હોય એવું નથી, આના કરતાં વધારે પણ હોય, બીજા પણ હોય, કોટક ફાઇનાન્સ વાળા પણ હોય, સિટી બેંક વાળા પણ હોય, બરાબર. એટલે આવી રીતના આ લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે, બરાબર. કારણ કે ઇન્વેસ્ટર તો આ જે એડવર્ટાઇઝ થાય છે, બરાબર છે, એ જે ઇસ્યુ થાય છે, પબ્લિક ઓફર થાય છે, એ ભારત દેશના બધા જ પબ્લિક માટે ઓફર થાય છે. એટલે સેમ ડે સેમ ટાઈમ આખા દેશની અંદર આની પબ્લિસિટી થશે. એટલે કોઈ દિલ્હીવાળાએ પણ લેવું હોય કે રાજસ્થાનવાળાએ પણ લેવું હોય, મધ્યપ્રદેશવાળા પણ લેવું હોય, કોઈ પણ જગ્યાએ, સાઉથમાં પણ કોઈ સ્ટેટ હોય તેમાંથી કોઈ પણ લેવું હોય તો એ બધા માટે એ લોકો આ લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરેલી હોય. હવે આ લોકોની બધાની બ્રાન્ચ બધી જ દેશમાં બધી જ જગ્યાએ હોય. માની લો કે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી છે આમાં લીડ મેનેજરમાં, તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીની બ્રાન્ચ બધી જ જગ્યાએ હોય, બરાબર છે. તો આપણને આ ઓપ્શન આપેલા છે કે આ 5 અમારા લીડ મેનેજર છે, બરાબર. હવે આપણે 10,000ના શેર લેવા છે તો આપણે વિચારી કાઢીએ, અત્યારે સર્ચ કરી દઈએ કે ભાઈ આ 5માંથી આપણા નજીક કોણ છે, બરાબર. તો બિલ્લીમોરાની અંદર આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ છે, બરાબર. આ બાકીના નથી. લિંક ઇન્વેસ્ટર કે આઈઆઈએફએલ એ પણ છે, આઈઆઈએફએલ પણ છે. આ બંને વસ્તુ બિલ્લીમોરાની અંદર છે, ચીખલીની અંદર પણ છે. તો આપણને નજીકમાં જે પડતું હોય ત્યાં આપણે જઈને શેર ઇસ્યુ માટેની એપ્લિકેશન કરી શકીએ. આ લોકો શેર નથી આપતા, પણ એ આપણને શું કરે છે, ત્યાં પ્લેટફોર્મ એક પ્રોવાઈડ કરે છે, બરાબર. તો આપણે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીમાં જઈએ, ત્યાં મેનેજરને વાત કરીએ કે ભાઈ આજે આ કંપની જે છે એના આઈપીઓ છે, બરાબર, શેર એને ઇસ્યુ કરેલા છે, એ શેર મારે બાય કરવા છે, એટલે શેરની અંદર મને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો મારે શું કરવું. તો પેલો મેનેજર આપણને કહેશે કે એક કામ કરો, આ એપ્લિકેશન ફોર્મ છે એ તમે લઈ જાઓ, એ એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરી દો, પછી એપ્લિકેશનની સાથે તમારે 5 રૂપિયા આપવાના છે. ધારો કે 10 રૂપિયાનો શેર હોય તો કોઈક વખત કંપની શું કરે કે 10 રૂપિયા આપણને સાથે ભરી દેવા માટે કહે, ને કોઈક વખત એવું કહે કે ભાઈ તમે એપ્લિકેશનની સાથે અમુક પૈસા ભરો, અમુક તમારે એલોટમેન્ટ થાય ત્યારે ભરો, ને બાકીના જે રહે એ છેલ્લે ઇન્સ્ટોલમેન્ટમાં ફર્સ્ટ કોલ, સેકન્ડ કોલ, લાસ્ટ કોલ એ રીતના તમારે ભરવાના, બરાબર. તો ધારો કે અત્યારે આપણે માની લઈએ કે આ કંપનીએ બધા પૈસા ઇન્સ્ટોલમેન્ટમાં મંગાવેલા છે, એટલે 10 રૂપિયાનો શેર છે તો એપ્લિકેશનની સાથે 5 મંગાવેલા છે. એલોટમેન્ટના ટાઈમે આપણે 2 રૂપિયા આપવાના છે, અને બીજા 3 રૂપિયા રહે એ કોલ્સ આવે ત્યારે આપણે એને આપવાના છે. આ રીતનું હોય. તો એ લીડ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝમાં જે મેનેજર છે આપણને કહેશે કે તમે આ એપ્લિકેશન ફોર્મ છે એ ફોર્મ લઈ જાઓ, ફિલઅપ કરીને તમારે પર શેર 5 રૂપીસ, એ પ્રમાણે તમારે જેટલા શેર જોઈતા હોય એટલો ચેક આ 2 દિવસની અંદર તમારે સબમિટ કરાવી દેવાનું. એટલે ત્યાંથી આપણે એપ્લિકેશન ફોર્મ લેશું, બરાબર. એપ્લિકેશન ફોર્મ લેશું, એપ્લિકેશન ફોર્મ આપણે ફિલઅપ કરીશું, બરાબર. અંદર બધી ઇન્ફોર્મેશન નાખી દઈશું, આપણું નામ, સરનામું, એડ્રેસ, પછી આપણો પાન કાર્ડ નંબર, પછી હવે તો ડીમેટ અકાઉન્ટ નંબર જોઈએ, ડીમેટ અકાઉન્ટ નંબર, પછી ડીમેટ અકાઉન્ટ નંબર, પછી આપણા જે નોમિની હોય એ, ટૂંકમાં જેટલી ઇન્ફોર્મેશન અંદર માગેલી હોય એ બધી ઇન્ફોર્મેશન આપણે અંદર ફિલઅપ કરી દઈએ, અને બીજે દિવસે પાછા આપણે જઈએ ત્યાં ફોર્મ સબમિટ કરાવીએ. ફોર્મ સબમિટ કરાવીએ એની સાથે માની લે કે આપણે 1000 શેર લેવા છે, તો એપ્લિકેશનની સાથે 5 રૂપિયા આપણે ભરવાના છે, તો 1000 શેરના 5 એટલે 5000 રૂપિયાનો ચેક આપણે ફોર્મ અને ચેક બંને શું કરીશું,
જે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ છે એ લોકોને આપણે આપી દઈશું, બરાબર. આવી રીતના આપણી જેમ જ જેટલા પણ ઇન્વેસ્ટર હોય, જેટલા પણ શેર બાય કરવા હોય, બધા આ જ વસ્તુ કરે, બરાબર. દિલ્હીમાં રહેતા માણસ જો ધારો કે શેર બાય કરવા હોય તો એ પણ આપણી જે રીતના આ રીતના જશે, આ 5માંથી કોઈ પણ લીડ મેનેજર પાસે જશે, ત્યાંથી એપ્લિકેશન ફોર્મ લાવશે, ફિલઅપ કરશે, પછી એની સાથેનો ચેક અને એપ્લિકેશન ફોર્મ બંને બીજે દિવસે કે તે દિવસે સબમિટ કરાવી દેશે. આવી રીતના આ લોકો આખા દેશની અંદર એ લોકોની જેટલી પણ બ્રાન્ચ હોય એ બધી બ્રાન્ચ આ રીતના એપ્લિકેશન ફોર્મ એપ્લિકાન્ટ હોય એને ઇસ્યુ કરશે અને એની પાસેથી પાછા કલેક્ટ કરશે. 3 દિવસ સુધી જેટલા પણ ફોર્મ આવે એટલા બધા એ લોકો કલેક્ટ કરતા રહેશે. પછી 3 દિવસ પછી આઈપીઓ ક્લોઝ થશે, બરાબર. પછી એ લોકો શું કરશે, એક જ જગ્યાએ નક્કી કરી નાખશે. દાખલા તરીકે મુંબઈ એ લોકો નક્કી કરી નાખશે કે ભાઈ બધા એપ્લિકેશન ફોર્મ અહીંયા મોકલી આપવાના. એટલે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી વાળા છે તો એની આખા દેશની અંદર જેટલી બ્રાન્ચ હશે તે બધી બ્રાન્ચ પર મેસેજ મોકલી દેશે કે ભાઈ 3 દિવસથી આઈપીઓ ક્લોઝ કરી દે, હવે એપ્લિકેશન ફોર્મ આપવાના પણ નહીં, રિસીવ પણ નહીં કરવાના. જેટલા રિસીવ થયા છે એટલા બધા આ દિવસ સુધીમાં અહીંયા મુંબઈ મોકલી આપવાના, બરાબર છે. એવી રીતના આઈઆઈએફએલ વાળા પણ કહેશે. આમ કરીને બધા એપ્લિકેશન ફોર્મ એક જગ્યાએ ભેગા થઈ જશે. માની લો કે મુંબઈ ભેગા થઈ જશે. પછી એ લોકો શું કરશે, આ એપ્લિકેશન ફોર્મ અને એની સાથે જે બધા ચેક આવેલા છે એ ચેક, બરાબર, એનું એ લોકો બેંક અકાઉન્ટ, કંપનીના નામનું બેંક અકાઉન્ટ એ લોકો ખોલશે અને એની અંદર આ બધા ચેક ડિપોઝિટ કરી દેશે, બરાબર. બધા ચેક ડિપોઝિટ કરી દેશે. અથવા તો શું કરશે, જેટલા એપ્લિકેશન ફોર્મ છે તે એપ્લિકેશન ફોર્મ અને ચેક એ બધું આ લીડ મેનેજરો જે છે એ શું કરશે, કંપનીને આપી દેશે, બરાબર ને. એટલે એકચ્યુઅલી હવે લીડ મેનેજર કામ શું કરે, આ માની લો કે આ બધી પબ્લિક છે, જુદા જુદા સ્ટેટની, જુદા જુદા સિટીની, આ બધી પબ્લિક છે, આ ઇન્વેસ્ટર છે, બરાબર. આ કંપની છે જેણે શેર ઇસ્યુ કરેલા છે. હવે આ બધી પબ્લિક ડાયરેક્ટ કંપનીના કોન્ટેક્ટમાં નહીં આવી શકે, બરાબર. હવે એ કોન્ટેક્ટમાં ડાયરેક્ટ નહીં આવી શકે એટલે સેબીની ગાઈડલાઈન પ્રમાણે કંપની આ લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરશે, બરાબર. લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરશે. લીડ મેનેજરની અંદર અલગ અલગ હોય, જેમ કે અત્યારે આપણે જોયું ને કે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી, કોટક ફાઇનાન્સ, આઈઆઈએફએલ સિક્યુરિટી, બરાબર ને. આવી રીતના અલગ અલગ સિટી ફાઇનાન્સ, આ રીતના બધા લીડ મેનેજર હોય, બરાબર. એ શું કરે કે ધારો કે આ માની લો કે આ ગુજરાતનું પબ્લિક છે તો એણે શેર બાય કરવા હોય તો એ આ લીડ મેનેજર એમાંથી આમાંથી જે કંઈ એ લોકોની નજીકમાં છે એનો કોન્ટેક્ટ કરશે એ લોકો, ત્યાં એપ્લિકેશન ફોર્મ લેશે, પછી અહીંયા એપ્લિકેશન ફોર્મ ને ચેક સબમિટ કરાવશે, બરાબર. 3 દિવસ સુધી આઈપીઓ ઓપન રાખવો પડે, 3 દિવસ સુધી, બરાબર. જેટલી પણ એપ્લિકેશન આવે બધી આ લોકોએ લીડ મેનેજર એક્સેપ્ટ કરવી પડે. એટલે આ પબ્લિક જે છે ખરી એ લીડ મેનેજરને બધી એપ્લિકેશન અને એની સાથેનો જે ચેક છે એ કંપની લીડ મેનેજરને આપશે, બરાબર. હવે લીડ મેનેજર શું કરશે, 3 દિવસ સુધી બધી એપ્લિકેશન લઈ લેશે. 3 દિવસ પછી આઈસીઆઈસીઆઈ વાળા પાસેથી, કોટક પાસેથી, બધા પાસેથી એપ્લિકેશન એક જ જગ્યાએ ભેગી કરી દેશે, મિક્સ કરી દેશે, ભેગી કરી દેશે અને એની સાથેના જે ચેક ને એ જે કંઈ પણ છે એ કંપનીને એ આપી દેશે, બરાબર. લીડ મેનેજર કંપનીને આપી દેશે. એટલે મેં કીધું ને કે કંપની અને પબ્લિક વચ્ચેનો બ્રિજ એટલે લીડ મેનેજર, બરાબર. હવે આપણે આ જે બધી જે ટ્રાન્ઝેક્શનો જે છે એ બધા કંપનીના જે ચોપડા છે એની અંદર આ બધાની જર્નલ લખવાની છે. તો હવે કંપનીમાં પહેલું જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહીએ, પહેલું ટ્રાન્ઝેક્શન કયું થાય,
પબ્લિક એપ્લિકેશનને અમાઉન્ટ એ લીડ મેનેજરને આપે, બરાબર. કંપનીને ત્યારે કોઈ લેવા દેવા નથી, પણ એ એપ્લિકેશન અને જે ચેક બધા મળેલા છે એ લીડ મેનેજર કોને આપશે? કંપનીને આપશે, બરાબર. એટલે કંપનીના ચોપડામાં પહેલી જર્નલ થશે કઈ? કંપનીને ચેક મળશે એટલે ચેક ઇન થશે, એટલે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ, બરાબર. એટલે એપ્લિકેશન ફોર્મ ને એની સાથેના જે ચેક છે એ લીડ મેનેજર કંપનીને આપી દે, એટલે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ. ઓકે. હવે શું થશે? આ સેમ બીજા ડિરેક્શનમાં તમને સમજાવું. તમારે કોઈ સ્કૂલ કે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય, બરાબર, તો તમે એપ્લિકેશન લઈને ડાયરેક્ટ તમે મેનેજિંગ જે ટ્રસ્ટી હોય એની પાસે નહીં જતી રહો, મેનેજિંગ ટ્રસ્ટી પાસે તમે નહીં જતી રહો, બરાબર. તમે શું કરશો? પહેલાં જે એનું જે ઓફિસ હોય ત્યાંથી તમે એપ્લિકેશન ફોર્મ કલેક્ટ કરશો, એડમિશન ફોર્મ કલેક્ટ કરશો, ફિલઅપ કરશો, ત્યાં પાછા સબમિટ કરશો, બરાબર. ક્લેરિકલ ઓફિસ જે છે એ બધા જે ફોર્મ ને બધું છે એ અમુક દિવસ સુધી રાખેલો કે આટલા દાડમાં ફોર્મ ભરી જવાના, બરાબર. એ પૂરું થાય એટલે એ ફોર્મ એ મેનેજિંગ કમિટીને મોકલી આપશે અને પછી મેનેજિંગ કમિટી એડમિશન શું કરશે? એલોટ કરશે. એટલે આ એવું છે કે આ સ્ટુડન્ટ્સ છે, બરાબર, ને આ મેનેજિંગ કમિટી છે ને એની વચ્ચે જે તમે ફી ભરવા જાઓ એ ઓફિસ છે, રાઈટ. તમે ડાયરેક્ટ કંઈ અહીંયા મેનેજિંગ કમિટી હોય એ બી સ્કૂલ હોય ડાયરેક્ટ અહીંયા નિર્મલભાઈ હોય તો તેને ફોર્મ આપવા નહીં જાઓ, અહીંયા તમે આપશો, કૈલાસભાઈને અથવા રોહનભાઈને આપશો, પછી એ ફોર્મ અહીંયા જશે, બરાબર. પછી તમને એડમિશન આપવું કે નહીં આપવું એ પછી નક્કી થશે. અહીંયા તમને શું કહેવામાં આવશે? અહીંથી તમે ફોર્મ લઈ જશો, બરાબર. ત્યાં તમને કહેવામાં આવશે કે 5 દિવસ સુધીમાં તમારે ભરીને આપી જવાનું ને 5,000 રૂપિયા કે 2,000 રૂપિયા કે 1,000 રૂપિયા જે કંઈ ફી હોય તે તમારે આપી જવાની, બરાબર છે. પછી મેરિટ મુકાશે, બરાબર. પછી મેરિટ મુકાશે. જો તમને એડમિશન મળશે તો બાકીના બીજા પૈસા તમારે આટલા ભરવાના થશે ને જો તમને એડમિશન નહીં મળશે તો તમે જે 1,000 2,000 કે 5,000 આપેલા છે એ તમને પાછા રિટર્ન થઈ જશે, બરાબર છે. તો અહીં જે ક્લાર્ક ઓફિસ જે છે એનું કામ શું છે? તો બધી ઓફિસ બધા જે એપ્લિકેશન ફોર્મ આવશે એ બધા એક્સેપ્ટ કરશે, બરાબર. 5 દિવસનો ટાઈમ હોય તો 5 દિવસ સુધી જેટલા પણ એપ્લિકેશન આવે બધી એક્સેપ્ટ કર્યા કરશે. પછી એપ્લિકેશન અને જે પૈસા છે એ શું કરશે? મેનેજિંગ કમિટીને એ મોકલી આપશે, ટ્રસ્ટીને મોકલી આપશે, બરાબર. એટલે આપણે ટ્રસ્ટીના બુકમાં જર્નલ લખવાની છે. એટલે પહેલી જર્નલ થશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ, બરાબર. હવે શું થશે? 5 દિવસ થઈ ગયા, બધા એડમિશન ફોર્મની એપ્લિકેશન આવી ગઈ, આ બધું અહીંયા આપી દીધું. હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે? એલોટમેન્ટ, એટલે કે એડમિશન આપવાનું, બરાબર ને. અહીંયા પણ શું સ્ટેપ આવશે? જે એપ્લિકેશન આવેલી છે એને એલોટમેન્ટ કરવાનું, બરાબર. તો હવે એલોટમેન્ટ કરવાનું આવશે એટલે હવે કંપની શું કરશે? એક દિવસ નક્કી કરશે કે ભાઈ 10 દિવસ પછી કંપનીની જે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ છે એ બોલાવશે, બરાબર. એ મીટિંગની અંદર શેર એલોટમેન્ટની પ્રોસેસ કરવામાં આવશે, બરાબર. હવે માની લો કે કંપનીએ 1 લાખ શેર ઇસ્યુ કરેલા છે. આ રિલાયન્સ કંપની છે, બરાબર. રિલાયન્સ કંપની 1 લાખ શેર ઇસ્યુ કરેલા છે, બરાબર. અહીંયા નંબર્સ ઓફ શેર કેટલા ઇસ્યુ કરેલા હોય એ પણ આની અંદર આપેલું જ હોય. તો 1 લાખ શેર ઇસ્યુ કરેલા હોય. એપ્લિકાન્ટ ધારો કે માની લઈએ કે 1 લાખ શેર ઇસ્યુ કરેલા હોય તો એમાં 3 જ પોસિબિલિટી: 1 લાખ શેરની એપ્લિકેશન આવે, એના કરતાં વધારે આવે, કાં એના કરતાં ઓછી આવે. સેમ વે કે 50 એડમિશનની સીટ હોય, 50 સીટ હોય, બરાબર. તો એમાં 3 શક્યતા હોય. 50 એડમિશન હોય તો 50 જ એપ્લિકેશન આવે, એના કરતાં ઓછી આવે, કાં એના કરતાં વધારે આવે, બરાબર છે. તો ધારો કે માની લે કે 50 જ એડમિશન હોય
50 સીટ હોય ને 50 જ એપ્લિકેશન આવેલી હોય તો એમાં કોઈ પ્રશ્ન રહેતો જ નથી. જેટલા એપ્લિકન્ટ હોય એટલા બધાને જ એડમિશન આપી દેવાના, બરાબર. 50 સીટ હોય, 40 એપ્લિકેશન આવેલી હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જેટલા એપ્લિકન્ટ છે તેટલા બધાને જ એડમિશન આપી દેવાના. પ્રશ્ન ક્યારે આવે કે જ્યારે 50 એપ્લિકેશન સીટ હોય ને એપ્લિકેશન 100-200 ની આવેલી હોય તો પ્રોબ્લેમ આવે, બરાબર. તો માની લઈએ કે 1 લાખ શેર કંપની ઇસ્યુ કરેલા છે, લીડ મેનેજરને 1 લાખ શેરની જ એપ્લિકેશન મળેલી છે, એટલે 1 લાખ શેરની એપ્લિકેશન અને 1 લાખ શેર સાથે જે ચેક આવેલા છે એ બધા કંપનીને આપી દીધા. એટલે કંપનીના બુકમાં પહેલી જર્નલ લખાઈ ગઈ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ, બરાબર. હવે કંપની શેર એલોટમેન્ટ કરશે, બરાબર. કંપનીની મીટિંગ આવશે એટલે બધા ડિરેક્ટરોને બધું નક્કી થઈ જશે કે ભાઈ કેટલી એપ્લિકેશન શેર ઇસ્યુ કરેલા, તો કે 1 લાખ. કેટલા એપ્લિકન્ટ છે? 1 લાખ. ચાલો બધાને એલોટમેન્ટ કરી દો, બરાબર. એટલે કંપની સેક્રેટરી જે હશે એની પાસે લેટર લખાવી દેશે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં કે જેટલા એપ્લિકન્ટ છે તેટલા બધાને લેટર લખી દો. લેટરમાં લખી દો કોંગ્રેચ્યુલેશન, નાવ યુ બીકમ શેર હોલ્ડર ઇન અવર કંપની, બરાબર. એટલે એ લોકોના શેર હોલ્ડરો હવે તમે બની ગયા છે. તમે જે શેર માટે એપ્લિકેશન કરેલી છે એ શેર તમારે એલોટ થઈ ગયા છે, બરાબર. અને એની સાથે જે તમે અમાઉન્ટ જે આપેલી છે એ અમે એક્સેપ્ટ કરીએ છીએ. નાવ યુ આર બીકમ શેર હોલ્ડર, એટલે હવે તમે શેર હોલ્ડર બની ગયા. શેર હોલ્ડર મીન્સ ઓનર ઓફ બિઝનેસ. હવે તમે ઓનર બની ગયા એટલે તમે જે એપ્લિકેશન સાથે જે અમાઉન્ટ આપેલી છે એ એઝ અ ઓનર અમે એક્સેપ્ટ કરીએ છીએ, બરાબર ને. તમને ઓનર બનાવીએ છીએ અને તમે એઝ અ ઓનર અમાઉન્ટ આપેલી છે એ રીતે અમે એક્સેપ્ટ કરીએ છીએ. એટલે એઝ અ ઓનર જ્યારે કંઈ પણ બિઝનેસને આપવામાં આવે તો એને આપણે શું કહીએ? કેપિટલ કહીએ, બરાબર. એટલે સેકન્ડ જર્નલ લખાશે ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અકાઉન્ટ. જો એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ક્રેડિટ થઈને નીકળી જશે એટલે શેર હોલ્ડર આપણે એપ્લિકન્ટ છે. પહેલાં આપણે જે અમાઉન્ટ કંપનીને આપી એ લોકોએ શું કર્યું? એઝ અ એપ્લિકેશન આવેલી છે એ રીતના એક્સેપ્ટ કરી, બરાબર. હવે આપણી એપ્લિકેશન એક્સેપ્ટ થઈ ગઈ, નાવ વી આર શેર હોલ્ડર. હવે આપણે શેર હોલ્ડર થઈ ગયા એટલે આપણી જે એપ્લિકેશનની જે અમાઉન્ટ છે એ હવે શું થઈ જશે? કેપિટલ થઈ જશે. એટલે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ઓકે. એટલે 11th ની અંદર જે ભણી ગયેલા એ આવી ગયું હતું કે બ્રોડ ₹50,000 એન્ડ કોમન્સ બિઝનેસ. તો એમાં આપણે જર્નલ લખતા કે કેશ ટુ કેપિટલ, કેશ ટુ કેપિટલ. સેકન્ડ જે પોસિબિલિટી છે, સેકન્ડ પોસિબિલિટી 1 લાખ શેર ઇસ્યુ કરેલા છે. માનો કે 90,000 એપ્લિકેશન આવે તો પણ સેમ જ થશે, તો પણ સેમ જ થશે કે કંપની જે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ આવશે એની અંદર શેર હોલ્ડરને લેટર મોકલી આપવામાં આવશે કે ભાઈ તમારા શેર એલોટ થઈ ગયા છે અને ના યુ આર શેર હોલ્ડર ઇન અવર કંપની. તમે હવે અમારી કંપનીના શેર હોલ્ડર થઈ ગયા છે, બરાબર. એટલે આ જર્નલ લખી ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. એટલે આ જે એપ્લિકેશન આવેલી હતી એને આપણે નિકાલ કરી નાખ્યો, બરાબર. ડિસ્ટ્રોય એને કરી નાખી. હવે એને શેર હોલ્ડર બનાવી દીધા. થર્ડ પોસિબિલિટી 1 લાખ શેર ઇસ્યુ કરેલા છે અને એપ્લિકેશન માની લઈએ કે 1,50,000 શેરની આવે, બરાબર. 1 લાખ શેર ઇસ્યુ કરેલા છે અને એપ્લિકેશન કેટલી આવે? 1,50,000ની આવે. તો અહીંયા આપણે એપ્લિકેશન એલોટ કેટલી કરી શકીએ? 1 લાખ એપ્લિકેશન જ એલોટ કરી શકીએ, 50,000 એલોટ નહીં કરી શકીએ. આપણે 50 સીટની જ મંજૂરી હોય આપણી પાસે, બરાબર. અને 60 એપ્લિકેશન આવી હોય તો એવું નહીં કે ચાલ ક્લાસમાં 10 બીજા બેસાડી દઈએ, 50 જ બેસાડાય, 10ના એડમિશન રિજેક્ટ કરવા પડે. હવે એ રિજેક્ટ કેવી રીતના કરવાના, એલોટ કેવી રીતના કરવાના એનું મેઝરમેન્ટ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરી શકે, બરાબર. એ જ રીતના આમાં પણ કંપની નક્કી કરે કે કેવી રીતના શેર એલોટ કરવા. તો એની અલગ અલગ મેથડ છે, બરાબર. પહેલાં એક સિમ્પલ મેથડ, એમાં શું કરવામાં આવે કે જેટલા પણ એપ્લિકેશન ફોર્મ હોય એટલા બધા ટેબલ ઉપર મૂકી દેવામાં આવે, બરાબર. જેટલા એપ્લિકેશન ફોર્મ હોય 1,50,000 એપ્લિકેશન ફોર્મ છે બધા ટેબલ પર મૂકી દેવામાં આવે.
પછી એની અંદરથી રેન્ડમલી ખેંચવામાં આવે. ક્યાં સુધી ખેંચવામાં આવે? જ્યાં સુધી 1 લાખ શેરની એપ્લિકેશન થાય ત્યાં સુધી ખેંચવામાં આવે. બરાબર? એટલે એ જે રેન્ડમલી ખેંચાયેલા એ બધા એલોટ થાય. બાકીના જે ટેબલ પર રહી ગયા એ બધા એ શું થશે? નામંજૂર થશે. બરાબર ને? એટલે એને એ શું થશે? રિજેક્ટ થશે. એ એપ્લિકેશન રિજેક્ટ થશે. બરાબર? સેકન્ડ એ રીતનું હોય કે જ્યારે બહુ બધી એપ્લિકેશન આવેલી હોય ને ત્યારે પહેલેથી એક એનું મેઝર બનાવી દેવામાં આવે કે ભાઈ જે એપ્લિકન્ટ હોય એને 100 શેરની એપ્લિકેશન કરેલી હોય એને 1 પણ શેર નહીં આપવો. જેણે 500 શેરની એપ્લિકેશન કરેલી હોય એને 100 આપવા. 1000ની એપ્લિકેશન કરેલી હોય એને 600 આપવા. 5000ની એપ્લિકેશન કરેલી હોય તેને 5000 શેર આપવા. આવી રીતનું એક સ્લેબ બનાવી દેવામાં આવે. બરાબર? એટલે ઓટોમેટિકલી પેલી એપ્લિકન્ટ છે તેમાંથી 100ની અંદર જે એપ્લિકન્ટ હોય, 100ની અંદર જે એપ્લિકન્ટને 100ની અંદરના શેર માટેની એપ્લિકેશન કરેલી હોય એ બધા રિજેક્શનમાં જતી રહી. 500ની એપ્લિકેશન કરેલી હોય એ લોકોને 100 શેર એલોટ થાય. 1000ની એપ્લિકેશન કરેલી હોય એટલે 600. એ કંપની ડિસાઈડ કરે. બરાબર? એ રીતે શેર એલોટ થાય. મેથડ ગમે તે હોય પણ એક વાત કન્ફર્મ છે કે તમે રેન્ડમલી ફોર્મ ખેંચીને તમે શેર એલોટ કરો કે આવી રીતના સ્લેબ બનાવીને તમે એલોટ કરો. 1,50,000 શેરની એપ્લિકેશન આવેલી હોય તો 1 લાખ શેર જ એલોટ થશે. 50,000 શેર શું થઈ જશે? રિજેક્ટ થઈ જશે. 50,000 શેરની એપ્લિકેશન રિજેક્ટ થઈ જશે. એટલે જે કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર હોય એમાં કહી દેવામાં આવે કે ભાઈ આ 50,000 શેર એપ્લિકન્ટ જે છે એના શેર જે રિજેક્ટ થયા છે એને નથી મળ્યા શેર તેને લેટર લખી દેવું, સોરીનો લેટર લખી દેવું. અને જેને શેર એલોટ થયા છે એને કોંગ્રેચ્યુલેશનનો લેટર લખી દેવું. બરાબર? હવે તમે વિચાર કરો એક પ્રેક્ટિકલ વાત, હ્યુમન સાયકોલોજી. આપણે કોઈ કંપની, આ જ કંપનીની અંદર આપણે શેરની એપ્લિકેશન કરેલી છે. આપણે 1000 શેર માગેલા છે અને 5 રૂપિયા પ્રમાણે 5000 રૂપિયા કંપનીને ચેક આપી પણ દીધેલો છે. તો આપણા શેર એલોટ નહીં થાય. બરાબર છે? તો આપણે શું કરીએ? ભાઈ શેરની આપ્યા કંઈ પૈસા પાછા આપી દે. બરાબર? એટલે કંપનીએ શું કરવું પડે કે જે શેર હોલ્ડરોના શેર એપ્લિકેશન જે છે એના શેર એલોટ થાય છે ને એ લોકો શેર હોલ્ડર બને છે, એના માટે એ લોકો કોંગ્રેચ્યુલેશનના લેટર લખવા પડે કારણ કે એ લોકો શેર હોલ્ડર બને છે. અને જેના રિજેક્ટ થાય છે એને સોરીના લેટરની સાથે એ લોકોએ જે પૈસા આપેલા હોય એ પણ પાછા એ લોકોને રિફંડ કરી દેવાનો હોય. બરાબર છે? એટલે આ એપ્લિકેશન જે છે આપણી પાસે 1,50,000ની આવેલી છે. બરાબર છે? એમાંથી 1 લાખ શેર જ એલોટ થશે. એટલે 1 લાખ શેર હોલ્ડરો શેર હોલ્ડર બનશે. બરાબર? સોરી, 1 લાખ શેર એપ્લિકન્ટ જે છે એ શેર હોલ્ડર બનશે. એટલે એ લોકો આપેલા પૈસા કેપિટલ થશે. અને બાકીના જે રિજેક્ટ થયા તે લોકોના પૈસા પાછા રિટર્ન થઈ જશે બેંક અકાઉન્ટ 50,000. બરાબર? આ થઈ ગયું. પછી શું થશે? સેમ તમારી સ્કૂલમાં જે રીતનું એડમિશનની પ્રોસેસ હતી એ રીતની તમારે એડમિશન જેના મંજૂર થઈ ગયા તે સ્ટુડન્ટ બની ગયા અને જેના એડમિશન નહીં મળ્યું તે લોકોના જે એ લોકો ફોર્મ પૈસા આપેલા હતા તે પાછા રિજેક્ટ કરી દીધા. બરાબર? હવે શું થશે? એડમિશન કન્ફર્મ થઈ ગયું એટલે તમને કહેશે કે ફર્સ્ટ ટર્મની ફી તમારે ભરી દેવાની આટલા રૂપિયા. બરાબર ને? એટલે અહીંયા એલોટ થાય તે એલોટ જે આ લોકોના એલોટમેન્ટના લેટર લખેલા હોય કોંગ્રેચ્યુલેશનમાં તેમાં નીચે લખી પણ દીધેલું હોય કે તમે શેર હોલ્ડર બની ગયા, તમારા શેર એલોટ થઈ ગયા અને હવે તમારે આ તારીખ સુધીમાં બીજા એલોટમેન્ટ સાથેના જે 3 રૂપિયા છે, 5 રૂપિયા તમે આપેલા છે, બીજા એલોટમેન્ટ સાથેના 3 રૂપિયા છે એ તમારે મોકલી આપવાના. બરાબર? એટલે એ મોકલી આપવાના એટલે એની જર્નલ લખાય ઇક્વિટી શેર allotment account debit to equity share capital account. હવે આ નીકળી જાય, હવે લીડ મેનેજર નીકળી જાય. હવે આ લોકો શેર હોલ્ડરને ડાયરેક્ટ લેટર લખશે કંપની કે ભાઈ તમે એલોટમેન્ટના પૈસા આપી જાઓ. બરાબર? આ લોકોને લેટર મળી ગયો એટલે હવે એ લોકો પૈસા ભરવા આવશે. એટલે કંપનીને પાછા પૈસા મળશે. બેંક અકાઉન્ટ
ડેબિટ શાના તો કે એલોટમેન્ટના મંગાવેલા એના એટલે ટુ ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ. ઓકે આમાં પણ જો તમે એલોટમેન્ટ ડેબિટ ક્રેડિટ થઈ નીકળી ગયું એટલે જર્નલ શું થઈ બેંક ટુ કેપિટલ. આમાં બીજું બેંક ટુ કેપિટલ. હવે ફર્સ્ટ ટર્મની આવી ગઈ, હવે સેકન્ડ ટર્મની મંગાવવામાં આવે બરાબર ને, એને કોલ્સ કહેવામાં આવે. ફર્સ્ટ કોલ સેકન્ડ કોલ બરાબર ને. અહીંયા 5 રૂપિયા મંગાવેલા એલોટમેન્ટના ટાઈમે 3 એટલે હવે વધ્યા 2 રૂપિયા તે ફાઇનલ કોલના ટાઈમે એટલે ફાઇનલ કોલ પાછો કંપની શેર હોલ્ડરને પાછો આપે બરાબર ને. ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ બરાબર. આ લોકોને લેટર મળી ગયો, હવે આ લોકો રિપ્લાય આપે કંપનીને. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. ફાઇનલ કોલ બીજો આમાં ડેબિટ ક્રેડિટ થી નીકળી ગયો એટલે બેંક ટુ શેર કેપિટલ. એટલે આખા પેલામાં જર્નલ એક જ આવે એમ જોવા જઈએ તો બેંક ટુ ઇક્વિટી શેર કેપિટલ બરાબર. આ એની બેઝિક જર્નલ છે બરાબર. આની અંદર કોલ ઇન એરિયર્સ, કોલ ઇન એડવાન્સ એ જે બધું હશે એ આપણે એડ કરતા જશું બરાબર. સમની ચિંતા નહીં કરતા, 5 સમ સુધી હું જેટલું કેમ તેટલું ગણતી વખતે તે સ્ટેપ તમારા ધ્યાનમાં રાખવાના બરાબર. અને આ જર્નલ આપણે એકદમ ઇઝીલી બનાવી શકીએ એટલા માટે આપણે 2-3 ક્વેશ્ચન બનાવી દઈશું બરાબર. એ ક્વેશ્ચન દરેક વખતે આપણે એ કરવાના, પોતાને જ કરવાના, એટલે જે કંઈ પણ અંદર હોય એ ઓટોમેટિક બધું અપડેટ થઈને બહાર આવી જાય બરાબર. ખ્યાલ આવી ગયો. આખી પ્રોસેસ જોજો, 2 વખત જોજો બરાબર. નહીં સમજ પડે તો મને કહેજો.